जय महाकाળી आप સૌને પહોંચી ગયા છે હિરપરી મુકામે। આ ઘર છે અને આ ઘરની પાછળ વાડાની અંદર એક સાપ છુપાયેલો છે, એક દર છે ત્યાં। પાવી જેતપુરથી લગભગ 2 કિલોમીટરના અંતરે આ રતનપુરની આ બાજુ ગામ છે હિરપરી, ત્યાં આપણે પહોંચી ગયા છે। એમનો ફોન આવ્યો હતો જિગ્નેશભાઈ રાઠવાનો કે અમારા ઘરે સાપ છે, તો અત્યારે આપણે એ મુકામે પહોંચી ગયા છે। દર છે, દરની અંદર છે એવું કહે છે, ત્યાં જઈ જોઈએ કયો સાપ છે, ત્યારબાદ એને રેસ્ક્યુ કરીએ। શું પછી આવ્યો રે? આ પથ્થર વાંધો નહીં, જોઈ લઈએ। હા, જોવું પછી કરીએ। હારું, અમને ઘડીક બોલતા નહીં આવે તપાવ, તમારી બાજુ મારું ધ્યાન આવશે। નાગ છે, ઘડીક ટાળા પડો। ત્યારે આપણે જોયો આ જે પડેલા છે પથ્થર, એની નીચે સાપ છુપાયેલો છે। એ સાપ આપણે જોયો તો એ સાપ છે ને કોબરા એટલે કે નાગ છે। જોઈ શકો છો આપ, અહીંયા એ છુપાયેલો છે આ પથ્થરની નીચે। થોડા પથ્થર આપણે હટાવ્યા, એ પથ્થરની નીચે આ સાપ એટલે કે આ જે નાગ છે છુપાયેલો છે, આપ જોઈ શકો છો। હવે એને ના નુકસાન પહોંચે કે આપણને ના નુકસાન પહોંચે એ પ્રમાણે આપણે એને રેસ્ક્યુ કરીએ। જોઈ શકો છો આપ, ખૂબ જ મોટો પ્રમાણમાં આ નાગ છે, આપ જોઈ શકો છો। એને રેસ્ક્યુ કરી લીધો છે આપણે। બેન ના બોલશો તમે? ના કહું છું તમને। અત્યારે આપણે આ સાપને રેસ્ક્યુ કરી લીધો છે, આપ જોઈ શકો છો। ખૂબ જ મોટો એવો પ્રમાણમાં આપ જોઈ શકો છો, ખૂબ જ મોટી ફણ છે, લગભગ 6-7 ફૂટ જેટલો સાપ છે। આ નાગ જે છે એને આપણે રેસ્ક્યુ કરી લીધો છે સક્સેસફુલી, કેરફુલી। ના એને નુકસાન પહોંચે આપણા દ્વારા કે પછી એના દ્વારા આપણને પણ નુકસાન ના પહોંચે એ પ્રમાણે આપણે આ નાગને રેસ્ક્યુ કરી લીધો છે। પ્રમાણમાં ખૂબ જ મોટો છે એટલે થોડું કેરફુલી રહેવું પડશે, પણ આપ જોઈ શકો છો પ્રમાણમાં ખૂબ જ મોટો એવો છે। લગભગ 6, 6.5, 7 ફૂટનો હશે આ કોબરા, સ્પેક્ટિકલ કોબરા જે છે। અહીંયા દરમાં હતો, એ દરની અંદર અહીંના જે ઘર માલિક છે એમને થોડું લાકડું ગોક્યું હશે એટલે થોડો ગુસ્સામાં છે, બાકી એટલો બધો ગુસ્સામાં ના હોય। પણ આપ જુઓ એ અત્યારે ખૂબ જ ગુસ્સામાં આવી ગયો છે, કેમ કે અહીંના જે આ ઘર માલિક છે એમને એ દરની અંદર સાપ હશે, કદાચ ભાગી જાય અથવા તો અહીંયાની જગ્યા છોડી અને બીજે જતો રહે, એ માટે એમને જે વાંસ આવે, વાંસનું લાકડું એને ગોચી અને
બહાર કાઢવાની કોશિશ કરેલી, એટલે થોડો વધારે પડતો ગુસ્સામાં આવી ગયો છે, આપ જોઈ શકો છો. પણ ફાઇનલી આપણે આપણી ટ્રીક અને આપણી આવડત પ્રમાણે એને રેસ્ક્યુ કરી લીધો છે. હવે એને ડબ્બામાં કેરફુલી મૂકી અને ત્યારબાદ એને આપણે એના નૈસર્ગિક વાતાવરણમાં કોઈને નુકસાન ના પહોંચે એવી જગ્યાએ એને રિલીઝ કરી દઈશું. કઈ ડબ્બું હશે આવ્યા પડીને, તો હવે એને શાંતિથી આ ડબ્બાની અંદર મૂકી દઈએ કે જેથી એનો ક્રોધ પણ શાંત થાય, કેમ કે વધારે પડતો ક્રોધમાં આવી ગયો છે, આપ જોઈ શકો છો. એના જે ઘર માલિક છે એમને એ જે દર હતો એની અંદર લાકડું ગોચ્યું હતું કે એ જતો રહે, ભાગી જાય, અને એ એમની ભૂલને કારણે સાપ થોડો વધારે પડતો ગુસ્સામાં થઈ ગયો છે. એટલે અને બીજી વસ્તુ કે સાઈઝમાં વધારે મોટો હોવાથી આપણે પણ થોડા એના ધ્યાન આપીને જ રેસ્ક્યુ કર્યો છે, કેમ કે અત્યારે સાપ બચકું ભરવાના બનાવ બની રહ્યા છે. બે જે સ્નેક સેવર છે, વાઇલ્ડ રેસ્ક્યુઅર સ્નેક કેચરના, એમને આજે પણ બચકું ભરેલું છે. એનીવે આપણે રેસ્ક્યુ કરી લીધો, હવે એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દઈશું.